સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને એક મહત્વના સમાચાર। આવતા અઠવાડિયામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ શકે। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બજેટ સત્ર શરૂ થાય એ પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતા છે। ખેડા જિલ્લા પંચાયત, જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજાશે। 73 નગરપાલિકાઓની સામાન્ય અને પેટા ચૂંટણી પણ જાહેર થશે। ત્યારે મહત્વના સમાચાર, ચૂંટણી પેટા ચૂંટણીને લઈને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય આવતા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે। આ મહત્વના સમાચાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને બજેટ સત્ર શરૂ થાય એ પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આ મહત્વના સમાચાર। બિલકુલથી રાજા, વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રમતગમતની તૈયારીઓ ચાલી રહી હતી। જે તૈયારીઓ અત્યારે હાલ થઈ રહી છે તેની અંદર મતદાર યાદી છે તેને પણ સ્વીકારવામાં આવશે। જે મતદાર યાદી જે છે તે રાજ્ય ચૂંટણી આયોગ આવતા સપ્તાહે જાહેર કરી રહી છે અને તેની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે અને ચૂંટણી જે જાહેર થાય તે પહેલાની તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરવામાં આવી રહી છે અને આવતા સપ્તાહના અંત સુધીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે છે તે જાહેર કરી દેવામાં આવશે। ચૂંટણીઓ જાહેર થતા જ તેનો આખો કાર્યક્રમ જે છે તે જાહેર થશે અને સાથે જ જે બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે ગુજરાતની અંદર, બજેટ સત્ર પહેલા જ ચૂંટણીઓ જે છે તે પૂર્ણ થાય તેવી શક્યતાઓ અત્યારે હાલ જોવામાં આવી રહી છે અને ચૂંટણીનો જે કહી શકાય કે કાર્યક્રમ જે છે તે રાજ્ય ચૂંટણી આયોગ તૈયાર કરી રહ્યું છે અને જે નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અને જે જિલ્લા પંચાયતો છે તે જિલ્લા પંચાયતોની ચૂંટણી જે છે તે એકસાથે કરવામાં આવશે। જી મેહુલ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।